ફેમિલી કેમ છો બધા મજામાં? કેમ કે બધા મજામાં જ હશો એવી શુભ આશા કરું છું અને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે દિલથી। જો આજે આપણે અત્યારમાં ફ્રી થઈ ગયા છીએ તો આજે આપણે અત્યારમાં વ્લોગ શરૂ કરી દીધો છે। જો મસ્ત મજાનું શાંત વાતાવરણ છે ને વાવાઝોડું પણ આવવાનું છે એવું કહે છે, તો એની બધી તૈયારી પણ કરવાની છે આપણે, કેમ કે અમારું ઘર જો કંઈક મિત્રો આવું છે ખાધું, કેમ કે ધાબાવાળું તો છે નહીં એટલે બધું સરખું કરવું પડે। અને અમારે તમન્ના બેન ને જીનુબેન ગયેલા છે મામાના ઘરે, તો એને આજે આપણે લેવા જવાના છે અને ત્યાં પણ એવું જ રહેણાંક છે। તો વિડીયોમાં અમારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો અત્યારે જો વાગી જશે 8:15 અને ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે। તો જુઓ મિત્રો, થોડો થોડો પવન છે ને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ છે। અત્યારમાં જોરદાર પવન પણ ઉડે છે। જો વાવાઝોડાની ને વરસાદની આગાહી છે મિત્રો, જેમ થાય એમ હાસું। મિત્રો હજી તો મેં તમને હમણાં વાત જ કરી છે કે વાવાઝોડાની આગાહી છે, પણ આમ જો અત્યારમાંથી શરૂઆત થઈ ગઈ તો હવે આ શું કરશે? હવે જો હજી તો તૈયારી પણ કાંઈ નથી કરી, હજી બધું આમ નામ પડ્યું છે। ધુવીનભાઈ તો જાઓ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો શરૂઆત થઈ ગઈ છે વાવાઝોડાની। જો મિત્રો હજી તો શરૂઆત જ થઈ, તો જો ઝાડ પડી હોત ગયું એક, આમ જોઈ જવું। જો આ શું કરશે આ તોફાન। હાલો મિત્રો, તો જો ફાઇનલી આજે આપણે સાપરી આવી ગયા છે। આપણે વાત થઈ હતી કે આજે જવાનું છે આપણે તમન્નાની પાસે, તો હવે તમન્નાને શું કરે આપણે જોઈએ। લે આ તો ગારો વીખે છે, જુઓ જુઓ મિત્રો, જો આ શું કરો એલા ગારાની, જો ગારો વીખવા મળ્યા, ચોમાસા જેવું થઈ ગયું અહીંયા મિત્રો। જો અહીંયા છે ને, અહીંયા વરસાદ આપણે આપણા ગામ કરતાં અહીંયા વરસાદ સારો છે સાપરીમાં, આપણે એટલો બધો નથી વરસાદ। જો આ મારા પપ્પાનું ઘર છે, જો 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 ધુવીનભાઈ કે મારી પાડી, જો ને સારું લાગે હો ધુવીન, જો તો હાલો હવે આપણે આમ ઘરે જઈ। જો અહીંયા બધા બેઠા છે, જો અહીંયા વરસાદ ઠેઠ ઓસરીમાં વરસાદ આવી ગયો અહીંયા। આને તો તમે ઓળખતા જશો, આ મારા પપ્પા છે। અહીંયા મારા મમ્મી કંઈક રાંધે છે। એનું શાક બનાવ્યું મમ્મી? દૂધીનું શાક બનાવ્યું। જો આ ધુવીનભાઈ ને બધા હાથ ધોઈ નાખ્યા, ગારો વીકતા હતા। જો આ લીંબુડી પડી ગયા અહીંયા, જો કેટલા બધા લીંબુ આવ્યા છે। હવે અને વાડીમાં નહીં જતા હો, પગ બગડશે હવે। આમાં તક ટીટોડીને બચ્ચા છે। મને લાગે જો જવાના છે। જો ઓલું દેખાય મારા કાકાનું ઘર છે। મમ્મી મારા ઓલા પર આવે। તો હાલો મિત્રો, તો અમે ગયા હતા મારા પપ્પાના ઘરે, તો ત્યાંથી આવ્યા ને તો અહીંયા બધું ઘરે રેરમ સેલમ પડ્યું હતું બધું। જો ઝાડવા પડી ગયા, હું તમને દેખાડવા ઘડીએ। જો આ બધું કામ વધી ગયું છે, હવે આ બધું હરખું તો કરવું જ પડશે। તો અમે ક્યારના કામ તો શરૂ જ હતું અમારું, પણ ટાઈમ નહોતો શૂટિંગ ઉતારવાનો, તો હવે જો આમ બધું આ રીતનું પડ્યું છે। જો કેવડું મોટું ઝાડવું પડી ગયું છે, આ વળ હતી, તો હવે આ બધું હરખું તો કરવું પડશે। એટલે મળશું હવે એક નવા વિડીયોમાં। હવે આ બધું કામ કરવાનું છે, કામ છે ઝાઝું આજ।
એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.